પાલનપુર નગરપાલિકાની આજરોજ સાધારણ સભા યોજાઈ હતી, જેમાં શહેરીજનોને સિટી બસ સેવાની ભેટ આપવાનો નિર્ણય કરાયો હતો। પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા આજે પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં વિવિધ વિકાસના કામોને બહાલી અપાઈ હતી। સાધારણ સભામાં પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજી દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષ પટેલ સહિત પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજની પાલિકાની સાધારણ સભામાં પાલનપુરના નગરજનોને સિટી બસ સેવાની ભેટ આપવાનો સર્વાનુમતે નિર્ણય કરાયો હતો, જેમાં ફેબ્રુઆરીના પ્રથમ કે બીજા સપ્તાહમાં પાલનપુરમાં સિટી બસ સેવાનો પ્રારંભ કરાશે। પાલનપુર પાલિકા દ્વારા 9 સિટી બસો રોડ પર દોડતી કરાશે, જેમાં શહેરના મોટા ભાગના વિસ્તારોને આવરી લેવામાં આવશે। આજે પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને જનરલ બોર્ડના અંદર અનેક સમિતિઓના વિકાસના કામો આજે મંજૂર કરવામાં આવ્યા। ખાસ મહત્ત્વની વાત કે ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા અમારા પાલનપુરમાં લોકોની માંગ હતી કે અમને સિટી બસ મળે, એને ધ્યાનમાં રાખી આજે 9 સિટી બસ ફેબ્રુઆરીના પહેલા અથવા તો બીજા વીકના અંદર એને શરૂ કરવામાં આવશે અને 9 સિટી બસના અલગ અલગ અમે રૂટ બનાવેલા છે અને એ અલગ અલગ રૂટમાં સમગ્ર પાલનપુરને એમાં આવરી લીધેલું છે અને સમગ્ર પાલનપુર આ સિટી બસનો સારો એવો ઉપયોગ કરી શકશે। એ પ્રકારની 9 સિટી બસો ફેબ્રુઆરીના પહેલા અથવા તો બીજા વીકમાં શરૂ કરવામાં આવશે।